છેલ્લા ઘણા સમયથી રાજ્યની અંદર સરકારી કર્મચારીઓ અને સામાન્ય જનતા કે પછી પોલીસ કર્મીને સામાન્ય જનતા વચ્ચેની બબાલના વિડીયો અવારનવાર આપણી સામે આવતા હોય છે. કોઈક વાર ટ્રાફિક પોલીસ સાથે, તો કોઈક વાર પોલીસ કર્મી સાથે, તો કોઈક વાર મામલતદાર કે પ્રાંત અધિકારી સાથે. આવા અનેક વાર દ્રશ્યો આપણે જોયા છે, જેમાં સામાન્ય જનતા અને સરકારી અધિકારીઓ વચ્ચે તૂતુ મેમે થઈ જાય છે, બબાલ થાય છે. પરંતુ છોટાઉદેપુરની અંદર મામલતદાર અને તેમની ટીમ એક દબાણ હટાવવા જાય છે અને ત્યાં દબાણ દૂર કરવા માટે ગયેલી મામલતદારની ટીમ સાથે ત્યાં રહેલા એક વકીલને જાહેરમાં તૂતુ મેમે કરે છે અને ત્યારબાદ મામલો વધુ ગરમાય છે અને મામલતદાર અને વકીલની જાહેરમાં જ એક બબાલ થઈ જાય છે. શું હતી સમગ્ર ઘટના? કેમ વકીલ અને મામલતદાર વચ્ચે છોટાઉદેપુરની અંદર આ બબાલ થઈ છે? આજે તેની જ આપણે ચર્ચા કરવી છે. છોટાઉદેપુર જિલ્લાની અંદર મામલતદારની એક ટીમ દબાણ દૂર કરવા માટે એક જગ્યાએ પહોંચે છે અને તે સમયે ત્યાં રહેલા વકીલ અને મામલતદારની ટીમ વચ્ચે પહેલાં બોલાચાલી થાય છે, કારણ કે નોટિસ વગર મામલતદારની ટીમ દબાણ દૂર કરવા ગઈ હતી ને તેને લઈને વકીલ ત્યાં ગુસ્સે ભરાયા હતા અને મામલતદારની ટીમ સાથે પહેલાં તેમણે બોલાચાલી કરી અને ત્યારબાદ મામલતદાર મેદાને આવ્યા. મામલતદાર મેદાને આવતા જ વકીલ અને મામલતદાર વચ્ચે તે બબાલ શરૂ થઈ અને ત્યારબાદ વકીલ નોફિલ મેમણ, જે ત્યાંના વકીલ છે, જેનું દબાણ દૂર કરવા ગયા હતા, તે વકીલ નોફિલ મેમણ સાથે મામલતદારને જાહેરમાં તૂતુ મેમે સર્જાઈ હતી. મામલો વધુ ઉગ્ર થતાં મામલતદારે કાર્યવાહી કરવાના આદેશ પણ આપ્યા હતા. પરંતુ આવો પહેલા વિડીયો જોઈએ, જે વિડીયોની અંદર દબાણ દૂર કરવા ગયેલા મામલતદાર, તેમની ટીમ અને વકીલ વચ્ચે કેવી બબાલ થઈ હતી. તમારી ગ્રામ પંચાયત વેરો કેમ વસૂલ કર્યો એનો જવાબ બોલો. ચાલો પહેલા તમારી ગ્રામ પંચાયત વેરો વસૂલ કર્યો છે, હું કરવા વેરો વસૂલ કઈ ગયા? સરપંચ બોલો, તલાટી બોલાવો પેલા. ચાલો પેલા તલાટી સરપંચને બોલાવો. અરે ભાઈ, અવરોધ નથી કરતા અમે અમારી રજૂઆત કરીએ, મને રાઈટ છે. હા ચાલો મૂકી દો, અમને વાંધો નહીં. ચાલો તમારી એ પણ સત્તામાં આવતો પણ મૂકી દો. ચાલો તમારી સત્તામાં આવતો હોય તો મૂકી દો. ચાલો ચાલો નિનામા સાહેબ મૂકી દો અમને. ચાલો બરાબર, સત્તામાં આવતો છે. પહેલા અમને કોઈ અલ્ટિમેટમ આપ્યું નથી. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે. નહીં આ તમારે કહું છું, તમને કહે છે ને તમને ઓર્ડર કરે એટલે તમને કહું છું, અમને કોઈ અલ્ટિમેટમ મળ્યું નથી કે આ 19 તારીખે તમારી માલિક દબાણ તોડવાનું છે. બરાબર, સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે કે માલિક જે હોય, જે કબજેદાર હોય, એને અલ્ટિમેટમ આપવું પડે અગાઉથી. ક્યાં છે? લાવો ને, લાવો ને. અમે માલિક છે ઓન રેકોર્ડ. અમે એક મિનિટ લો. આકારની અરે ઘર વેરાની પાવતી છે. તમારી પંચાયત વેરો વસૂલ કરે છે અમારી જોડે, એટલે તમારી પંચાયત આમને એમ ચાલે છે. બોલાવો સરપંચ કઈ છે. આ વસ્તુ ખોટી છે. બરોબર, આ વસ્તુ નહીં ચાલે, નહીં ચાલે. આ વસ્તુ નહીં તોડવા દઈએ અમે. તમારા અધિકારી એવું કહે છે કે અમે ખેતીવાડીને જાણ કરી કે દબાણદારોને દૂર કરવા માટે જાણ કરવાની. બોલાવો એપીએમસી ના અધિકારી કોણ છે? અધિકારી 2 મિનિટ સાહેબ, હમણાં ખુલાસો કરી દઈએ. એપીએમસી ના અધિકારી કોણ છે ભાઈ અહીંયા? તમે ભાઈ અમને જાણ કરી ગઈકાલે કે આ તમારે દૂર કરવાનું છે, તમે જાણ કરી અમને? તલાટીએ બોલાવો. કઈ છે તલાટી? તલાટીને બોલાવો. આપે છે, લેતા જ નથી. એવું ના હોય સાહેબ, તમે અહીંયા બોર્ડ મારો. અમે ના લેતા હોય એટલે કે અમે લેતા નહીં એવું છે ને. તમારી 10 નોટિસો લેતા હોય તો એક નોટિસ ના લેતા હોય. તમારા અધિકારી આપવા માટે આવ્યા જ નથી સાહેબ. અરે આવ્યા જ નથી. અરે અમે સોગંદનામું કરીએ. લાવો ને તમારી રૂબરૂમાં. સમય બગાડવાની વાત નથી સાહેબ. તમારી જોડે બી સમય નથી. ખાલી નહીં કરીએ. 2 દિવસ આપો. બરાબર, તમે નોટિસ આપો તો દૂર કરી દેશું. સ્વેચ્છાએ દૂર કરી દેશું. 2 દિવસનો સમય આપો. સ્વેચ્છાએ 48 કલાક જોઈએ છે. 48 દિવસનું નોટિસ આપો. 48 દિવસમાં ખાલી થઈ જાય. બોલ નાખજો. એમનો લેખિત રિપોર્ટ લઈ લો. 48 કલાકમાં અમે ખાલી. તમે નોટિસ આપો. અમારે નોટિસ આપો. તમે ચાલો નોટિસ આપો. નોટિસની કોપી આપી દો. એમનો જવાબ લઈ લો. અને તારીખ આપો. 48 કલાકમાં અમે ખાલી ના
બસ આપો. બરાબર તમને 21 તારીખે ફરીથી આજ સમય આપણે દૂર કરી નાખો બરાબર ચાલો આપો. અત્યારે જ એમની જોડેથી જવાબ લો નોટિસ આપો ચાલો એમને. ચાલો જવાબ લો મને જવાબ લો અત્યારે જવાબ કરી દો ભાઈ નોટિસ આપો એમને નોટિસ સ્વીકારીને જવાબ કર દો ને ચલો તમે સાચા છો તો જવાબ કરો ભાઈ જવાબ કરો તમે તમે નોટિસ આપો તલાટી ને. શ્રી લાવો આપણે નોટિસની કોપી આપો અત્યારે અમને સાહેબ એમનો નોટિસ લેખિત આપો. જવાબ લઈ લો જવાબ અમે બરાબર આપીશું તમને. અત્યારે જ આપો જવાબ આરતી એડીથી આપીશું ને અમે. અરે આ અમે કેવું ના હોય ભાઈ અમે સ્થળે આવ્યા ચાલો છીએ વાંધો નહીં જવાબ આપો ચાલો. બરાબર તમને 2 દિવસ તમે સમય નોટિસ માંગો છો આપો. હજુ તમે જો 2 દિવસ માંગી અમે આપવા તૈયાર છે તો તમે કેવી વાત તમે કરો છો ઉપકાર નથી કરતા સાહેબ. તમે ઉપકાર કેવી નથી વાત કરતા કરો સાહેબ. છો? તમે નોટિસ આપો. ઉપકાર કરવાની વાત નહીં નોટિસ ભાઈ. આપો અમે જવાબ તમને આપીશું. પૂરતો સમય તમે આજે આપો. હમણાં નોટિસ ત્યારે આપો. તમે જાણી જોઈને સમય બગાડો છો 21 અમારો. તારીખની નોટિસ આપો 12 વાગ્યાની ચાલો અમે જવાબ તો આપીશું. તમે કેમ કરવાનું છે મારે પણ તમે નોટિસ તમે સુપ્રીમ કોર્ટ કહે છે ભાઈ. અમે નથી કહેતા સુપ્રીમ કોર્ટ કહે છે. તમને નોટિસ અરે આપી દો ખુલાસો ચાલો કરો. તમે અધિકારીઓ તમને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન નથી ખબર તમને શરમ આવી હવે જોઈએ. અમને શીખવાડો તમે છો આવી ક્લાસમાં રીતે. અધિકારી છો તમને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન નથી ખબર. 2 દિવસની નોટિસ આપો ચાલો એમને. કઈ ગયા મુકેશભાઈ ચાલો અહીં 2 દિવસની નોટિસ આપો હવે તલાટી એમને સાહેબ. તલાટીની નોટિસ ભજવી અને 48 કલાકનો સમય જોઈએ જેવો લેખિત આપે બરાબર. અહીંયા આગળ એપ્રુવ કરાવો હું તમને સમય આપું નવો બરાબર એની જાણ આપણી રૂબરૂમાં જ એમને કરી દેવાની બરાબર. પ્રોસેસ અહીંયા આગળ એ અને એ સમય કાયદેસરની અહીંથી ખાલી પ્રક્રિયા ના કરો કરે એ સમય અહીંથી ખાલી ના કરે તો પછી તૂટી જશે કાયદેસરની પ્રક્રિયા કરો તમે અમે તૂટી જશે વકીલશ્રી કઈ વાંધો બરાબર નહીં, કઈ ભાઈ વાંધો તમે લાવો નોટિસની કોપી આપો ચાલો નોટિસ આપો એમને. કઈ છે તમારા પક્ષકાર આ બોલાવો. તમે વકીલાતનામું રજૂ કરો આપી દો પહેલા. છું મારો વકીલાત. તમારી વીપી સહી કરેલું મને વીપી રજૂ કરો ભાઈ વીપી રજૂ કરો ફટાફટ બરાબર કાયદેસર અધિકૃત પ્રતિનિધિ તરીકે રજૂ થાવ મારી જોડે ભાઈ તમે મેજિસ્ટ્રેટ જોડે રજૂ થાવ છો આપણે વિડીયોની અંદર જોયું મામલતદાર અને વકીલ વચ્ચે જે બબાલ થઈ તે બબાલ એટલે થઈ હતી કે મામલતદારની ટીમ કોઈ પણ નોટિસ વગર ત્યાં ડાયરેક્ટ એક્શન માટે એટલે કે દબાણ દૂર કરવા માટે પહોંચી હતી અને વકીલે તેમને રોક્યા હતા કારણ કે વકીલે નિયમ પ્રમાણે મામલતદારને સમજાવ્યા કે તમે કોઈ પણ નોટિસ વગર કોઈ પણનું દબાણ દૂર ના કરી શકો કારણ કે તમારે જો કોઈ પણનું દબાણ દૂર કરવું હોય ગેરકાયદેસર દબાણ હોય તો તમારે પહેલાં તેમને નોટિસ આપવી પડે પરંતુ મામલો વધુ ઉગ્ર બન્યો મામલતદાર ગરમાઈ ગયા અને સામે વકીલ પણ ગરમાઈ ગયા અને તેને લઈને પછી બંને વચ્ચે તૂતું મેમે થઈ એકબીજા સામે બોલાચાલી થઈ અને ત્યારબાદ મામલતદારે એ વકીલ સામે કાયદેસરની કાર્યવાહી કરવાના અને દબાણ દૂર કરવાના આદેશ પણ આપ્યા પરંતુ તે બાદ પણ મામલો થાળે ના પડ્યો ત્યારે મામલતદારને પોલીસને ત્યાં બોલાવી હતી અને પોલીસને ત્યાંથી વકીલને લઈ જવાની સૂચના આપતા મામલો વધુ ઉગ્ર થયો અને મામલો વધુ ઉગ્ર બનતા આખરે દબાણ તોડવાની કાર્યવાહી પણ બંધ રાખવામાં આવી આ સમગ્ર ઘટના બની છોટાઉદેપુરની અંદર જ્યાં મામલતદારની ટીમ પહોંચે છે દબાણ દૂર કરવા માટે પહોંચે છે પરંતુ એ જે દબાણ દૂર કરવા તેઓ પહોંચે છે તે દબાણ ગેરકાયદેસર હોય છે અને તેને લઈને ત્યાં રહેલા વકીલ તેમને રોકે છે કે તમે કોઈ પણ નોટિસ વગર અમારું દબાણ દૂર નથી કરી શકતા પરંતુ મામલતદાર માનતા નથી મામલતદાર તે દબાણ દૂર કરવાના આદેશ આપે છે અને બાદમાં વકીલ પણ ઉગ્ર રોષે ભરાય છે અને મામલતદાર સાથે તૂતું મેમે કરે છે ત્યારબાદ જ્યારે મામલો વધુ ગરમાય છે ત્યારે મામલતદાર પોલીસને બોલાવે છે અને પોલીસને એમ કહે છે કે તમે આ વકીલને લઈ જાઓ પણ એ તો વકીલ છે કાયદાના જાણકાર છે તેથી તેઓ પોલીસને પણ સમજાવે છે કે કોઈ પણ નોટિસ વગર તમે દબાણ દૂર નથી કરી શકતા બાદમાં જ્યારે મામલો વધુ ઉગ્ર બને છે ગામ લોકો પણ ત્યાં એકઠા થઈ જાય છે પછી આખરે મામલતદારની ટીમે તે જે દબાણ તોડવાની કાર્યવાહી હતી તે બંધ રાખી હતી પરંતુ કેમ વારંવાર સરકારી કર્મચારી અને વકીલો વચ્ચે કે પછી સામાન્ય જનતા વચ્ચે આવી તૂતુ મેમે કે બબાલના દ્રશ્યો વારંવાર સામે આવે છે અંબાજીની એ ઘટના હોય જ્યાં આદિવાસી અને ફોરેસ્ટ અધિકારીઓ પોલીસ અધિકારીઓ વચ્ચે આવી તૂતુ મેમે થઈ હતી કે પછી સુરતની એ ટ્રાફિક કર્મી અને યુવક યુવતી વચ્ચેની તૂતુ મેમે હોય કે પછી અમદાવાદના પાલડી 4 રસ્તા ઉપર એ ટ્રાફિક કર્મી અને સામાન્ય જનતા વચ્ચેની એ તૂતુ મેમે હોય કેમ વારંવાર આવી બબાલ થાય છે સરકારી કર્મચારીનો કોઈ વાંક છે કે સામાન્ય જનતાનો કોઈ વાંક છે વાંક તો બંને બાજુથી હોય છે આપણે કોઈ પણ ઘટનાને એક બાજુથી નથી જોવાની પરંતુ જ્યારે પણ આવી તૂતુ મેમે સર્જાતી હોય છે ત્યારે પછી આખરે પોલીસને વચ્ચે આવવું પડે છે અને પોલીસને મામલો થાળે પાડવો પડે છે ત્યારે કોઈ પણ નોટિસ વગર દબાણ દૂર કરવા માટે મામલતદારની ટીમ પહોંચી હતી અને તે બાદ આખી મામલો ગરમાયો હતો અને બબાલ સર્જાઈ હતી ત્યારે વકીલ પણ તેમની રીતે સાચા હતા કે કોઈ પણ પ્રકારની નોટિસ વિના તમે અમારું દબાણ દૂર ના કરી શકો પરંતુ મામલતદાર તેમ છતાં તે દબાણ દૂર કરવાના આદેશ આપ્યા અને ત્યારબાદ મામલો ગરમાયો તો છોટાઉદેપુર જિલ્લાની અંદર અત્યારે જે આ ઘટના સામે આવી છે તેમાં વકીલ અને મામલતદાર વચ્ચે જે તૂતુ મેમે થઈ છે એનું કારણ એક નોટિસ વગર દબાણ દૂર કરવાનું
તો મામલતદારે પણ તેમની ફરજ સમજીને કાયદાસરની કાર્યવાહી કરવી જોઈએ, પહેલાં નોટિસ આપવી જોઈએ ને ત્યારબાદ દબાણ દૂર કરવા પહોંચવું જોઈએ. એટલે વકીલ ક્યાંક ને ક્યાંક આમાં સાચા હોય એવું આપણે માની શકીએ છીએ, કારણ કે ચાલો એનું ગેરકાયદેસર દબાણ કર્યું છે, પરંતુ નોટિસ પહેલાં આપીએ મામલતદારની પણ ફરજ છે. પરંતુ કોઈ પણ જે ઘટના હોય છે, બબાલ હોય છે, તેમનું ઉકેલ એ હિંસક આવી રીતના ઉગ્ર બનીને નથી આવતો, સંવાદ દ્વારા આવે છે. અને આખરે પછી પોલીસને આવવું પડે છે. પોલીસને મામલતદાર કહે છે કે તમે વકીલને અહીંથી લઈ જાઓ, પરંતુ વકીલ પોલીસને પણ સમજાવે છે કે પહેલાં મને નોટિસ આપવી પડે, ત્યારબાદ મારું દબાણ દૂર કરવાનું હોય છે. આ સમગ્ર ઘટનામાં મામલતદાર અને વકીલ વચ્ચે જે તૂતુમેમે થઈ એ તમે પણ જોઈ છે, મેં પણ જોઈ છે. પરંતુ હવે આવનારા સમયમાં જોવાનું એ રહ્યું છે કે શું પહેલાં હવે મામલતદાર નોટિસ આપશે ને ત્યારબાદ ત્યાં પહોંચશે અને દબાણ દૂર કરશે કે નહીં.